નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવવાના જેટલા શહેરોની જાહેરાત કરવામાં આવી તેમાંથી ભરૂચને બાદ રાખવામાં આવ્યું છે, એટલે કે ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો નથી મળ્યો અને જેના કારણે સ્થાનિક નેતાઓ સામે ક્યાંક રોષ પ્રવર્તી રહ્યો છે. તો દર્શકોને યાદ અપાવી દઈએ કે વર્ષ 2011થી ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળે તે માટે રજૂઆત કરવામાં આવી રહી છે. આ માટે સરકારને 4 વખત દરખાસ્ત પણ મોકલવામાં આવી છે, પરંતુ ભાજપના સ્થાનિક નેતાઓમાં દૈવતના અભાવના કારણે હવે ભરૂચ નગરપાલિકા જ બનીને રહેશે. ઔદ્યોગિક વિકાસના ક્ષેત્રના કારણે ગુજરાતભરમાં ભરૂચ અંકલેશ્વરનું નામ આગળ પડતું છે અને ઉદ્યોગની દ્રષ્ટિએ તો આમ જોઈએ તો ભરૂચ ન માત્ર ગુજરાત પરંતુ દેશભરમાં આગળ પડતું નામ ધરાવે છે અને છતાં પણ ભરૂચને નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો ન મળતા હવે સ્થાનિક લોકોને ક્યાંક મહાનગરપાલિકા ક્ષેત્રના જે વિકાસ છે, જે સુવિધા છે તેનાથી વંચિત રહેવું પડશે.